أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम નહજુલ બલાગાની અંદર હિકમત નંબર 42માં બીમારીથી કેવી રીતે ગુનાહો માફ થઈ જાય તેના બારામાં સમજાવે છે. ઇમામ અલી અલૈહિસ્સલામના એક સાથી એક વખત બીમાર થયા હતા, જે બીમારીની શિકાયત કરી રહ્યા હતા. ત્યારે ઇમામ અલૈહિસ્સલામે આ મુજબ ફરમાવ્યું, તમારી બીમારી વિશે શિકાયત કરો છો, જ્યારે કે અલ્લાહે તમારી બીમારી તમારા ગુનાહોને ઓછા કરવાનું કારણ બનાવેલ છે. બીમારીથી અજર સવાબ નથી, બલકે ગુનાહો સાફ જરૂર થાય છે. જેવી રીતે ઝાડ ઉપરથી પાંદડાઓ સાફ થઈ જાય છે, કેમ કે અજરો સવાબ જબાનથી કંઈક બોલવાથી અથવા અમલથી કંઈક કરવાથી મળે છે. અલ્લાહ પાક નિયત અને દિલ સાફ હોવાના લીધે જેને ચાહે જન્નતમાં દાખલ કરે છે. ઇમામ અલી અલૈહિસ્સલામ બીમારને ખુશખબરી આપે છે કે બીમારીઓથી ગુનાહો સાફ થાય છે. ઘણી મુસીબતો, તકલીફો અને બીમારીઓની ફિલોસોફીમાંથી એક એ પણ છે કે ગુનાહો સાફ થાય છે. ખુદા ચાહે છે કે નેક બંદાને તેની ભૂલો બદલ આ દુનિયામાં જ થોડીક મુસીબતો આપીને પાક કરે, જેથી કયામતમાં હિસાબથી બચી જાય અને બંદાને પોતાની ભૂલોનો અહેસાસ પણ થઈ જાય. બીજું કારણ એ પણ હોઈ શકે છે કે બીમારીમાં બંદો ખુદાને વધારે યાદ કરવા લાગે છે, જેથી બંદો તૌબા કરીને ગુનાહોથી સાફ થઈ જાય. હદીસમાં બીજી વસ્તુ ફરમાવી છે કે બીમારીથી ગુનાહ તો સાફ થાય છે, પરંતુ તેનો કોઈ સવાબ નથી, અને તેનું કારણ પણ બતાવ્યું છે કે અજર અને સવાબ કંઈક કરવાથી મળે છે, ભલે પછી તે જબાનથી હોય કે પછી હાથ પગથી હોય. એક વખત રસૂલ અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વઆલિહિ વસલ્લમ જનાબે સલમાને ફારસીની અયાદત માટે ગયા અને ફરમાવ્યું કે ऐ સલમાન, બીમારીમાં તમારા માટે 3 મોટા ફાયદાઓ છે. પહેલો, અલ્લાહની યાદ આવશે. બીજું, અલ્લાહ દુઆ કબૂલ કરશે. અને ત્રીજું, ગુનાહો સાફ થઈ જશે. યાદ રાખવું જોઈએ કે અમુક રિવાયતમાં મળે છે કે માણસ જ્યારે બીમારીમાં બિસ્તર પર હોય અને સલામતીના વખતે જે ઇબાદત કરતો હતો તે ન કરી શકે, તો અલ્લાહ તેના ફઝલો કરમથી બીમારીમાં તંદુરસ્તીવાળી ઇબાદતનો સવાબ આપે છે. અને આ ખુદાનો તેના બંદા ઉપર ખાસ લુત્ફ હોય છે. ઇમામ અલૈહિસ્સલામના આ બયાન મુજબ આપણને ખાસ ધ્યાન રાખવાનું છે કે બીમારીમાં શિકાયત કરવાને બદલે અલ્લાહનો શુક્ર બજાવી લાવે અને જે હાલતમાં રાખે રાજી રહે, જેથી ગુનાહો પાક અને સાફ થઈ જાય. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم from Fountain of Ahlul Bayt عليهم السلام.